નમસ્કાર દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ક્લાસ 3ની સીસીઈ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મેથ્સમાં આટલું શીખી લો તો અંતર્ગત આ શ્રેણીમાં હું જગદીશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજે આ શ્રેણીનો 7મો પાઠ આપણે જોઈ રહ્યા છે. એક ખાસ નોંધ લેવાની જરૂર છે કે આપણી જે તૈયારી કરીએ છીએ અત્યારે આપણે જે કંઈ લર્ન કરી રહ્યા છે એમાં ખાસ મેથ્સમાં બે વસ્તુની જરૂર પડે. એક તો દરેક ચેપ્ટરના કોન્સેપ્ટ સમજવા પડે અને એની પછી ગણતરી કરવાની થાય. એટલે શરૂઆતમાં કોન્સેપ્ટ શું છે, કયા ચેપ્ટરનો છે, કયા ટોપિકનો છે, કઈ મેથડ પર જશું, એ કોન્સેપ્ટ છે. અને પછી એ કેવી રીતે ગણીશું એ ગણતરીનો ભાગ થયો. એટલે કે બે ભાગ થયા ક્વેશ્ચનના સોલ્યુશનના. એમાંનો પહેલો ભાગ જે છે કોન્સેપ્ટ, એ હંમેશા આ સિરીઝમાં આપણે ફક્ત અગાઉની પરીક્ષાના પૂછાઈ ગયેલા પ્રશ્નો કરી રહ્યા છે. એટલે કે જે પ્રશ્નો પૂછાઈ ગયા હોય એ પ્રશ્નોને પ્રાધાન્ય આપી રહ્યા છે. એટલે કે વિદ્યાર્થીઓને જે નવો કોર્સ આવ્યો એનો ડર છે, એ ડરને દૂર કરવા માટે આપણે આ પ્રયત્ન કરી રહ્યા છે. તો એનો અર્થ શું થયો કે ડર દૂર કરવા માટે સમયનું ફેક્ટર અગત્યનું છે. કે એક જ કલાકમાં 100 પ્રશ્નો કરવાના હોય તો અઘરું થઈ જાય. એટલા માટે જ દોસ્તો કે આપણે એ ડરને દૂર કરવા માટે ગણતરી વધારે થતી લાંબી હોય ત્યારે આપણે ટાઈમ મેનેજ નથી કરી શકતા, અને એ ટાઈમ મેનેજ કરવા માટે શોર્ટકટ ક્યાં થઈ શકે છે અહીં આપણે શીખી રહ્યા છે. એટલે ખાસ વિદ્યાર્થીઓને આ મારું ધ્યાન દોરવાનું છે કે આ શ્રેણીનો હેતુ ઉમેદવારોને કેલ્ક્યુલેશન, ગણતરીઓ સ્પીડી કરી શકીએ, વિધાઉટ સ્ટ્રેસ કરી શકીએ અને એક્યુરેટલી કરી શકીએ તે શીખવવાનો છે. એટલે કે જે ઉમેદવારો મેથ્સના પ્રકરણના કોન્સેપ્ટ ક્લિયર હોય એવા વિદ્યાર્થીઓને આ શ્રેણીનો ફાયદો થશે. એટલે ખાસ તેની નોંધ લેવા વિનંતી છે. બાકી આ શ્રેણી અંતર્ગત સ્પેશિયલ આપણે ટાઈમ મેનેજ કરવા માટેની ટેકનિકો આપણે શીખી રહ્યા છીએ. તો દોસ્તો જોઈએ, પ્રશ્ન નંબર 1. એક કામ પૂરું કરવા માટે વિરેન્દ્ર અને સૌરવ, આ જે પ્રશ્ન છે એ સમય અને કામનો છે. એમાં બે વ્યક્તિઓનું એક ગ્રુપ છે, એને 15 દિવસ લાગે. આપણે વિરેન્દ્ર માટે વી લખીએ અને સૌરવ માટે એસ લખીએ તો એને 15 દિવસ લાગે છે. બીજું એક ટીમ બનાવી સૌરવ અને અનિલની, તો એને 20 દિવસ લાગે છે. અનિલ અને સૌરવ ને 12 દિવસ લાગે છે. તો આપણને શોધવાનું કહ્યું છે અનિલ એકલો હોય તો કેટલા દિવસ. હા દોસ્તો, ક્વેશ્ચન એટલો સહેલો નથી પણ એટલો અઘરો પણ નથી. આપણે એ જોવાનું રહ્યું કે આ એક ટીમ થઈ, બીજી ટીમ થઈ, ત્રીજી ટીમ થઈ. ત્રણની ટીમના એફિશિયન્સી અલગ અલગ હોવાથી અલગ અલગ દિવસો લાગે છે. તો આપણે આ જે બધા કામ કરી રહ્યા છે એ કામ કોઈ એક સરખું જ કામ કરે છે. જે ટીમ આ કામ કરશે એ જ ટીમ આ બીજું કામ, એ લોકો કામ તો સરખું જ કરવાનું. બધાએ ત્રણની ટીમને કામ સરખું કરવાનું છે. તો કામ માટે આપણે એવું કરીએ, 15, 20 અને 12 આ 3 વડે ભાગી શકાય તેવી સંખ્યા, એટલે કે 60 આઈટમ બનાવવાનું કામ હોય. બધા આમને પણ 60, બધાને 60 આઈટમ બનાવવાની છે. તો આ 15 દિવસમાં 60 બનાવતા હોય તો એક દિવસમાં 4 આઈટમ બનાવે, અને આ એક દિવસમાં 3 આઈટમ બનાવે, અને આ 5 આઈટમ બનાવે. એટલે કે બધાનું, આ ટીમનું એક દિવસનું કામ કેટલું છે? 4 આર્ટિકલ. આ ટીમનું 3 આર્ટિકલ અને આનું 5 આર્ટિકલ. એટલે કે ટોટલ એક દિવસમાં 12 આર્ટિકલ બનાવે. એક દિવસમાં 12 આર્ટિકલ બનાવે તો એને 60 આર્ટિકલ બનાવવા હોય. કેમ કે આપણું કામ કેટલું છે? 60 આર્ટિકલનું છે. તો એને કેટલા દિવસ લાગે? 5 દિવસ. આટલું તો બહુ સહેલું સરળ છે.
એટલે 12 આર્ટિકલ એક દિવસમાં બનતા હોય તો 60 આર્ટિકલ માટે 5 દિવસ લાગે. તો દોસ્તો આ 60 આર્ટિકલ બન્યા 5 દિવસમાં કેવી રીતે? આ બધાનો સરવાળો કર્યો તો 2 ટાઈમ વી એસ અને એ ભેગા થઈને 5 દિવસમાં 60 આર્ટિકલ બનાવ્યા. પણ આપણે દોસ્તો આ જે એક જ હોય, ખાલી આ ડબલ ટાઈમ હોય ત્યારે એમને 5 દિવસ લાગતા હતા. તો ખરેખર એકલા જ આવે, વી 2 વખત આવ્યો, એસ 2 વખત આવ્યો, એ 2 વખત આવ્યો ત્યારે 5 દિવસ લાગ્યા. જો સિંગલ ટાઈમ આવે તો 5 ના બદલે અહીંયા 10 દિવસ લાગશે. દોસ્તો અહીંયા ખાસ નોંધ લેવાની જરૂર છે કે કેટલીક વખતે વિદ્યાર્થીઓ ગણિતના બધા ચેપ્ટરના કોન્સેપ્ટ મુજબ અહીંયા જો કરવા જાય, અહીંયા 2 ગુણાકારમાં હોય તો 2 ભાગાકારમાં આવે તો અહીંયા 2.5 દિવસ જવાબ આવે, એ ખોટો છે. એ બધા ચેપ્ટરમાં એવું બને, પણ ફક્ત સમય અને કામમાં એવું નહીં બની શકે. એનું કારણ કે ટીમ વર્ક જે હતું એ ડબલ ટાઈમ કામ કરતું હતું ત્યારે 5 દિવસ લાગતા હતા. હવે સિંગલ ટાઈમ કામ કરશે તો એને 10 દિવસ લાગશે. હવે આપણે શોધવું છે અનિલને કેટલા દિવસ લાગશે. તો અનિલના માટે શું થાય? વી પ્લસ એસ પ્લસ એ માંથી માઇનસ વી પ્લસ એસ કરીએ તો અનિલ થાય. તો એનો અર્થ શું થયો કે આને વી પ્લસ એસ ને 10 દિવસ લાગતા હોય અને વી પ્લસ એસ પ્લસ એને 10 દિવસ લાગતા હોય ને આપણને આપેલું છે વી પ્લસ એસ એને 15 દિવસ લાગે છે. તો અહીંયા દોસ્તો અહીંયા 10 દિવસમાં એ 60 વસ્તુ બનાવે અને આ 15 દિવસમાં 60 વસ્તુ બનાવે. તો એક દિવસમાં કેટલી બનાવે? આ 3 લોકો ભેગા થઈને 10 દિવસમાં 60 આર્ટિકલ બનાવતા હોય તો એક દિવસમાં 60 ભાગ્યા 10 બરાબર 6 આર્ટિકલ બનાવે. અને અહીંયા જોઈએ તો આ 15 વડે ભાગીએ તો 4 આર્ટિકલ બનાવે. તો આ દોસ્તો 6 આર્ટિકલ જે બન્યા એમાં વી પ્લસ એસ પ્લસ એનું કામ હતું, 3 જણનું ભેગું હતું. એમાંથી વી ને એસ નું કામ કેટલું છે? 4. તો અહીંયા વી પ્લસ એસ 4 કામ કરતા હોય તો 4 આર્ટિકલ બનાવતા હોય તો એને કેટલા બનાવ્યા? 2. તો દોસ્તો એને એક આર્ટિકલ એક દિવસમાં 2 આર્ટિકલ માટે એક દિવસ, 2 આર્ટિકલ માટે એક દિવસ. તો આપણે કેટલા આર્ટિકલ બનાવવાના છે? 60. તો 60 આર્ટિકલ માટે આના 30 ગણું થયું તો આના 30 ગણું કરીએ તો 30 દિવસ જવાબ થશે. આ થયું દોસ્તો કામ અને સમય અને કામનું ક્વેશ્ચન. બહુ સહેલેથી પતી ગયો. એટલે આપણે સ્કૂલમાં જે શીખ્યા હતા એમાં 1/10 1/15 એક દિવસનું કામ કેટલું થાય એ પદ્ધતિને અહીંયા છોડી દેવાની જરૂર છે. એ આપણે લેન્ધી થઈ જાય. તો દોસ્તો જોઈએ બીજો ક્વેશ્ચન. આ ક્વેશ્ચન છે ઘનફળનો છે. તો દોસ્તો ક્ષેત્રફળ અને ઘનફળમાં ઘણા બધા વિદ્યાર્થીઓને કંટાળો આવતો હોય છે. એનું એક જ કારણ કે એની ફોર્મ્યુલાઓ આપણને યાદ રાખવાનું કંટાળોજનક હોય. પણ દોસ્તો આપણે સ્કૂલમાં બધું યાદ રાખતા હતા અને અત્યારે નથી. એનું કારણ કે આપણે સમય થયો, ભૂલી ગયા ને આ તાજું કરીએ તો યાદ પણ થઈ જાય. આ ક્વેશ્ચનમાં એવું કહ્યું છે કે એક પોલો ગોળો હોય, એ પોલો ગોળો જે હોય એની જે બહારની દિવાલ જે હોય એ જાડી તો હોય જ. એટલે શું થાય કે એનો અંદરનો વ્યાસ જુદો હોય અને બહારનો વ્યાસ જુદો હોય. એ જેમ કે ગોળાની દિવાલ જે હોય જાડી હોય, એનો અંદરથી માપ લઈએ તો અને બહારથી માપ લઈએ તો બંનેની ત્રિજ્યા અલગ અલગ થાય. તો એ માટે આપણને એવું કહ્યું છે કે અહીંયા વ્યાસ આપેલો છે. એ પોલા ગોળાનો અંદરનો વ્યાસ અને બહારનો વ્યાસ 4 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર અનુક્રમે આપેલો છે. તો એનો અર્થ શું થયો કે વ્યાસ જે છે એનું અડધું કરીએ તો ત્રિજ્યાનું માપ થાય. તો અહીંયા આપણે શોધવાનું છે કે એ જે ગોળો હોય એને ઓગાળી દઈએ અને એનો જે આપણે શંકુ આકારમાં પરિવર્તિત કરીએ તો એ શંકુ આકારનો જે શેપ બન્યો એની હાઈટ કેટલી છે તે આપણે શોધવાની છે. તો દોસ્તો અહીંયા આપણને બે ઇક્વેશનો, બે ફોર્મ્યુલા આપણને આવડતી હોવી જોઈએ. એક તો ઘનફળ માટેનું ગોળાનું ઘનફળ શું અને શંકુનું ઘનફળ શું એની ફોર્મ્યુલા જોઈએ. તો અહીંયા 4/3 પાઈ r1³ એ મોટો ગોળો થયો બહારની બાજુનો, અને એમાંથી અંદરની સાઈડનો જે માપ હોય એ ગોળાનું માપ બાદ કરીએ
એની ત્રિજ્યા વધારે મોટી હોય, આની ત્રિજ્યા નાની હોય, અને એમાંથી ડિફરન્સ જે આવે તે ગોળામાં મેટલ જે વપરાયું હોય, ગોળો જે પોલો ગોળો હોય એમાં જે મેટલ વપરાયું હોય એનું ઘનફળ આવી જવાનું, અને એ ઘનફળ જે છે એ શંકુ આકારનું જે શેપ બની ગયો, શંકુ આકારનું ઘનફળ જે છે 1/3πr² ઇન્ટુ h, અહીંયા ત્રિજ્યા આવશે તે r3, ત્રણેય ત્રિજ્યાઓ અલગ અલગ હશે. અહીંયા તમે જોશો કે તમે અગર ભૂલું ક્યાં થાય છે કે શંકુ આકારનું જે ઘનફળ થાય એમાં πr² આવશે, બાકીના ગોળામાં જ r³ આવશે. નળાકારમાં, શંકુમાં કોઈ પણ જગ્યાએ એના વોલ્યુમમાં તમને r³ નહીં જોવા મળે, ફક્ત r² જ જોવા મળશે, જ્યારે ફક્ત ગોળામાં જ તમને r³ જોવા મળશે. તો દોસ્તો અહીંયા તમે જોશો કે આપણે આખી વિગત અપાઈ ગઈ છે. હવે ફક્ત આપણે કિંમત હાઈટ શોધવાની છે. આપણને r1, r2 અને r3 ત્રણ આપણને એ ક્વેશ્ચનની અંદર આપેલું છે, પણ એટલું જોવાનું આપણી ગણતરી સહેલી કરી દેવી હોય તો સહેલામાં સહેલું કામ એ છે કે દરેકમાં પાઈ કોમન છે. આ પાઈ ઉડી જાય, આ પાઈ ઉડી જાય, સોરી, ત્રણેકમાં કોમન પાઈ છે, પાઈ નીકળી જાય, અને દરેકમાં કોમન 3 પણ નીચેના છેદમાં 3 છે એ પણ ઉડી જાય. તો આટલું જો કરીએ તો આપણું કામ ખૂબ સહેલું થઈ જાય. r1 ની કિંમત અહીંયા 8 ના બદલે અહીંયા અડધું કરીએ તો 4 થઈ જાય. અહીંયા r2 ની કિંમત 4 ના બદલે અડધું કરીએ તો 2 થઈ જાય, અને અહીંયા 8 જે છે એના બદલે અહીંયા 4 થઈ જાય. તો દોસ્તો અહીંયા 4 નો ઘન કરીએ તો 4 × 64 ઓછા 4 × 2 નો ઘન કરીએ તો 8, અને અહીંયા 4 નો વર્ગ કરીએ તો 2 વખત લખી નાખીએ અને = h થાય. બસ આપણી ગણતરી સાવ સહેલી છે. અહીંયા 4 હોય તો આ કોમન બધામાં 4 છે, ઉડી જાય. હજુ પણ 4 હોય, આ 4 ઉડી જાય તો અહીંયા પણ 4 ના 2 થઈ જાય, અને અહીંયા 4 ના 4 વડે ભાગ્યા તો 16 થઈ જાય. 16 માંથી 2 જાય તો આપણી હાઈટ મળી જાય 14, એટલે કે આ આપણો સાચો જવાબ થયો 14 સેન્ટીમીટર. દોસ્તો ક્ષેત્રફળ ઘનફળમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આ ચેપ્ટર કરવું જ નથી. દોસ્તો નોકરીની પરીક્ષામાં એક માર્ક્સની અથવા 0.25 અથવા 0.33 માર્ક્સની કિંમત હોય ત્યાં આવી કોઈ વસ્તુને જતી ના કરી શકાય, અને એટલું અઘરું પણ નથી હોતું. હા, આપણી ગણતરી જે હોય પહેલાથી કોમન બધું 22 લખવાની જરૂર નથી, બધામાં કોમન જમણી બાજુ ડાબી બાજુનું જેટલું કોમન હોય ઉડી જાય. પછી તો તમે જુઓ છો ફક્ત એક જ સ્ટેપમાં આપણી ગણતરી પતી જાય છે. તો દોસ્તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા ઉંમરના લગતો પ્રશ્ન છે. અહીંયા બે વ્યક્તિઓ છે, એક મહીર અને બીજો મલ્હાર. એમાં મિહિરની હાલની ઉંમર મલ્હારની હાલની ઉંમર કરતા અડધી છે, એટલે કે મિહિર નાનો છે. મિહિર માટે આપણે સપોઝ કરીએ x, મિહિર બરાબર x વર્ષ હોય તો મલ્હાર બરાબર 2x વર્ષ થાય. હવે આપણને એવું કહ્યું છે 15 વર્ષ પછીથી, એટલે 15 વર્ષ પર બંનેની ઉંમર 15 વધારો થવાનો છે. મલ્હારની ઉંમર મિહિરની તે સમયની ઉંમરના 1.5 ગણા કરતા 2 વર્ષ જેટલી વધારે થશે. તો અહીંયા દોસ્તો લખીએ કે 15 વર્ષ પછી એટલે કે 2x જેની વધારે થવાની હોય, જે 2x ની વધારે છે આ નાની છે, તો જેને મોટી સંખ્યામાંથી આપણે ડિફરન્સ કાઢવાનો તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય, એટલે હંમેશા એને મલ્હારને આગળ રાખવો છે. 2x + 15 અને મિહિર જે છે તે x + 15 થાય. 15 વર્ષ પછી આ બંનેની ઉંમર આપણને મળી ગઈ. હવે આ બંનેની ઉંમર 15 વર્ષ પછી નહીં મળી, એમાં આપણે કરવાનું છે શું? આ જે ઉંમર થઈ એમાં હજુ બે આના કરતા આ ઉંમર જે છે એ 1.5 ગણી તો છે જ, પ્લસ આના કરતા 1.5 ગણી છે ને હજી બીજી 2 વર્ષ વધારે છે, એટલે કે આ વધારે છે તો અહીંયા 2 વધારીએ અને આને 1.5 ગણું કરીએ તો 2 સરખું થાય.
દોસ્તો અહીંયા જ્યારે આવું જ્યારે હોય ત્યારે આપણે આવી જે ઇક્વેશન મૂકવાની હોય એમાં ઘણી વખતે વિદ્યાર્થીઓ 1.5 અહીંયા મૂકી દેતા હોય. ખરેખર તો આ મોટો હતો અને આ નાનો હતો, બેને ઇક્વલ કરવા હોય તો 1.5 દોઢ ગણું ક્યાં થશે? આનું દોઢ ગણું કરશું મોટું થશે તો ઇક્વલ થશે. એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. દોઢ ગણા કરતા બીજું 2 વર્ષ વધારે, આ વધારે મોટો હતો એટલે 2 વર્ષ અહીંયા જ ઉમેરવાના થાય. હવે આ ક્વેશ્ચન સોલ્વ કરીએ તો અહીંયા 2x પ્લસ 15 ઇઝ ઇક્વલ 1.5x અને 15 ગુણ્યા 15. ઘણી વખતે વિદ્યાર્થીઓને આ 15 ગુણ્યા 15 માં પણ મુશ્કેલી પડતી હોય છે. તો 1.5x, તો 15 ગુણ્યા 15 કરવું હોય તો 15 નો વર્ગ આપણને આવડતો હોય તો આપણે ચોક્કસ કહી શકીએ કે 22.5 થાય, 225 પ્લસ 2. તો એનો અર્થ શું થયો કે આ જે એક્સ ની વેલ્યુ જે કિંમત હોય એનો ડિફરન્સ કરીએ તો 0.5x થાય. આ 15 જે છે આમાંથી બાદ કરી નાખીએ તો 7.5 થાય. એટલે કે 0.5x ઇઝ ઇક્વલ 7.5 પ્લસ 2 દેટ ઇઝ 9.5 થાય. તો આપણે એક્સ ની કિંમત શોધીએ તો 9 × 2 = 18 ને 19 થાય. તો આપણે શોધવાનું હતું મલ્હારની ઉંમર. જોઈ લો મલ્હારની ઉંમર કેટલી હશે. મલ્હારની હાલની ઉંમર કેટલી છે? 2x, એટલે કે 19 દુ 38 વર્ષ થાય. સાચો જવાબ થશે 38 years. દોસ્તો એક ખાસ અગત્યનું અનાઉન્સમેન્ટ છે. આપણે જે તૈયારી કરી રહ્યા છે જીપ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ક્લાસ 3 ની, એના નવા સિલેબસ મુજબ મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી અને ઇંગ્લિશ આ 4 સબ્જેક્ટની તૈયારી કરીએ છીએ. એમાં ગુજરાતી આપણે આ પરીક્ષામાં કામ લાગતું નથી. આજે હું એવી ચર્ચા કરી રહ્યો છું કે 1લી તારીખે IBPS દ્વારા નેશનલાઇઝ બેંકોમાં કારકુનની ભરતી માટેની જાહેર ખબરનું અનાઉન્સમેન્ટ થયું છે. અને મહિના પછીથી એટલે કે ઓગસ્ટ મહિનામાં નેશનલાઇઝ બેંકમાં ઓફિસરની જગ્યાઓ માટેનું અનાઉન્સમેન્ટ પણ થવાનું છે. આ બધું શેડ્યુલ છેલ્લા 2 મહિનાથી નેટ ઉપર IBPSની નેટ ઉપર મૂકેલું જ છે. દોસ્તો આખા ઇન્ડિયામાં 2 પરીક્ષાઓ જેવી ફિક્સ હોય છે. એક તો UPSCનું શેડ્યુલ ફિક્સ હોય છે કે એ આખા વર્ષનો પ્રોગ્રામ પહેલેથી મૂકી દે છે, અને IBPS પણ એના આખા વર્ષનો પ્રોગ્રામ પહેલેથી મૂકી દેતા હોય છે. એટલે કે આ 2 ભરતી બોર્ડ દર વર્ષે રેગ્યુલર ભરતી પરીક્ષા થાય એનું શેડ્યુલ મુકાઈ જતું હોય. એટલે કે નોકરીની પરીક્ષાઓ માટે જે લોકો ચિંતિત હોય એ લોકોને આ સિક્યોર છે કે આટલી મારે તૈયારી પહેલેથી કરવી હોય તો કરી શકું છું. અને આપણને ખબર છે કે જાહેર ખબર આવવાની જ છે. તો દોસ્તો ઘણી વખતે સ્ટેટ ગવર્મેન્ટની પરીક્ષાઓનું નક્કી નથી હોતું કે ક્યારે આવશે, પણ દોસ્તો એના બદલે આ સર્ટેન છે. મારું તમને અહીંયા એવું નથી કહેવાનો હેતુ કે તમે આ પરીક્ષા આપો, તમારું કેરિયર બનાવવાનું કામ તમારું છે, ચિંતા તમારી છે, તમારું કેરિયર. તમને એવું લાગે કે ના હું તો ગુજરાત ગૌણ સેવામાં જ પસંદગી પામું, એ તમારી પસંદગી છે. પણ બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ એવા સ્માર્ટ પણ હોય અને એવું પણ ગણતરી રાખતા હોય કે મારે કોઈ પણ જગ્યાએ ગવર્મેન્ટ જોબમાં એન્ટર થઈ જવું છે. પછી આપણો અલ્ટિમેટ ગોલ ગુજરાત ગૌણ સેવા હોય કે GPSC ક્લાસ 1-2 હોય, એ આપણે કરશું. જે પહેલા મળે તે લઈ લઈએ અને આપણો અલ્ટિમેટ ગોલ હોય એ ન થાય ત્યાં સુધી એના માટે ફાઇટ આપશું, અને એ થાય ત્યારે આપણે બધું પછી છોડી દઈશું. તો દોસ્તો એક સારી તક છે, કેમ કે અહીંયા આપણને મંથલી સેલેરી તમે જોશો 30,000 રૂપિયા પગાર છે. મંથલી સેલરી સ્ટાર્ટિંગથી 30,000 પગાર છે. અહીંયા કોઈ ફિક્સ પગાર નથી. અહીંયા તમારો 5 વર્ષ માટેનો ફિક્સ પગાર એવી કોઈ ટર્મ્સ કન્ડિશન નથી. પહેલા વર્ષથી 30,000 સેલરી થયો, દર વર્ષે તમારું ઇન્ક્રીમેન્ટ ચાલુ થઈ જાય છે. આ માટે તમે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ અને તમારી ઉંમર જે છે 20 વર્ષ કમ્પ્લીટ થયેલી હોવી જોઈએ અને 28 વર્ષ પૂરા થયેલા ના હોવા જોઈએ. અને આ ફોર્મ ભરવાની આખર તારીખ 21 જુલાઈ છે. તો દોસ્તો ઓફિસરની પણ મેં તમને વાત કરી, એનું જે મહિના પછી જાહેર ખબર આવવાની છે એ માટેનો પગાર જે છે 57,000, એટલે કે સ્ટેટ ગવર્મેન્ટનો પગાર 19,000, તો એના કરતાં 3 ગણો પગાર થયો. તો દોસ્તો અહીંયા પણ સારી તક છે. અહીંયા પણ ગ્રેજ્યુએટ જ પાસ થયેલા હોય છે અને 20 થી 30 વર્ષની ઉંમર સુધી છૂટ છે. એટલે કે ટૂંકમાં તમે
જે બેંક ક્લાર્કની તૈયારી કરશો એ જ તૈયારી તમારી બેંક ઓફિસરમાં કામ લાગી જવાની છે. એટલે કે કાં તો તમે બેંક ઓફિસરની તૈયારી કરી તો બેંક ક્લાર્કમાં લાગી જવાની છે. એટલું કે અહીંયા બેંક ક્લાર્કનું લેવલ થોડું બહુ ઈઝી હોય અને અહીંયા થોડું લેવલ અઘરું હોય. એટલું ચોક્કસ કહી શકાય કે દોસ્તો બેંક ક્લાર્કની પરીક્ષાના પેપરો તમે એક વખત જોશો તો તમને ખ્યાલ આવશે કે ગુજરાત ગૌણ સેવાની પસંદગી મંડળની પરીક્ષાના પેપરોની સમકક્ષ જ છે અને એના કરતાં પણ ઘણું સહેલું હોય છે. કેમ કે આપણી આ બેંકની આ પરીક્ષાનું જે છે એમાં 35 પ્રશ્નો પૂછાય મેથ્સમાં. એમાંથી તમે જોશો 10 પ્રશ્નો તો સિમ્પ્લિફિકેશનના પૂછાય છે. બહુ સહેલા પ્રશ્નો 35માંથી 10 પ્રશ્નો સહેલા સિમ્પ્લિફિકેશનના પૂછાય. 5 પ્રશ્નો સિરીઝના પૂછાય. 5 પ્રશ્નો ડેટા ઇન્ટરપ્રિટેશનના પૂછાય અને 5 પ્રશ્નો સિરીઝ ડેટા ઇન્ટરપ્રિટેશન સિરીઝ અને એટલે ટૂંકમાં આમાંથી ટોટલ 35માંથી 25 પ્રશ્નો જે છે એ ખૂબ જ તમે ફક્ત એક જ મહિનાની તૈયારી કરો તો તમારા 25 પ્રશ્નો તમે સિક્યોર કરી શકો એવા સહેલા અને વધારે સારું. ફક્ત એક જ મહિનામાં 4 ટોપિક તમારા આ કેટલા ટોપિક થયા 4. બાકીના બધા જે 10 પ્રશ્નો રહ્યા 10 પ્રશ્નો માટે તમારા ગણિતના મેથ્સના 15 ચેપ્ટર હોય. સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, પ્રોફિટ એન્ડ લોસ, પર્સન્ટેજ, ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ, એરિયા, વોલ્યુમ, ગુણોત્તર, પ્રમાણ, ભાગીદારી, ઉંમરના પ્રશ્નો આ બધું કરવાનું રહેશે. તો દોસ્તો આપણી આ પ્રિપેરેશનમાં તમે જોશો કે અહીંયા સિમ્પ્લિફિકેશન ખૂબ જ સહેલું છે. તમે 2022નું અથવા 2021નું નીટ ઉપરનું બેંકનું પેપર તમે જોશો તો તમને એમ લાગશે કે ના ગુજરાત ગૌણ સેવા કરતા પેપર સહેલું છે. તો દોસ્તો આપણી આ પ્રિપેરેશનમાં 35માંથી આપણે સમજો કે 22નો સ્કોર કરી નાખીએ તો દોસ્તો આજે સમજો કે 25માંથી આપણે 22 તો સાચા પડે, 20 સાચા પડે તો આમાંથી 2-3 સાચા પડે તો એટલીસ્ટ 23 પ્રશ્નો આપણે વધારે સારો સ્કોર કર્યો હોય તો આ પરીક્ષામાં પાસ થવા માટે એટલું પૂરતું છે. તો દોસ્તો આજે એમ કહી શકાય કે આજે એક 5મી પેટર્ન હું ભૂલી ગયો. અહીંયા તમારા માટે 5 ક્વેશ્ચનનો સેટ છે. એક ડેટા ઇન્ટરપ્રિટેશન, સિરીઝ, સિમ્પ્લિફિકેશન, એ મને અત્યારે યાદ નથી આવતું દોસ્તો. એટલે ટોટલ એમ કે 25 પ્રશ્નો તમે આરામથી કરી શકો. 25માંથી તમારા 5 ખોટા પડે મેક્સિમમ તો 20 એમાંથી મળે. આમાંથી 2-3 પ્રશ્નો તમે ગણિતના કરી નાખો તો પણ તો આ બધું તમારું તૈયાર હોય તો એનો આપણને મોટો ફાયદો થાય. એટલે ટૂંકમાં આ પરીક્ષામાં તમને ઇંગ્લિશ તો ઓલરેડી આવડતું હતું, મેથ્સ આવડતું હતું, રિઝનિંગ આવડતું હતું. એનો આપણે બેનિફિટ જ લેવાનો છે અને એની પરીક્ષાના પેપરો સોલ્વ કરવાના, બીજું નવું કંઈ કરવાનું હોતું નથી. દોસ્તો આપણે આ જે તૈયારી કરીએ છીએ એના જેવી જ બીજી એક પરીક્ષા છે એ ગુજરાત સરકારમાં આવેલી, ગુજરાત રાજ્યમાં આવેલી ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટની ઓફિસો, કેન્દ્ર સરકારની ઓફિસમાં જે છે એમાં ભરતી થાય તો આ ઇન્કમ ટેક્સ, કસ્ટમ, સીબીઆઈ, સીએજી, ઇલેક્શન કમિશન, આ બધા જે છે એ બધા કોમ્પ્યુટર ઓડિટર જનરલની પરીક્ષા થઈ. આ બધી ડિપાર્ટમેન્ટ જે થયા એ માટેની 3 પોસ્ટો, 3 પ્રકારની એન્ટ્રી છે. એક તો મલ્ટીટાસ્કિંગ એટલે ધોરણ 10 પાસ કર્યું હોય એવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે અને એનું જે કામ હોય એનું કામ આ ક્લાર્કની અંડરમાં કામ કરવાનું રહે. ક્લાર્કની અંદર એનું જે ફાઇલિંગ વર્ક હોય અથવા એની ફાઇલો ગોઠવવાની લેવાની હોય, ફાઇલો કાઢી આપવાની હોય. એટલે પણ એનો અર્થ એવો નથી કે અહીંયા પાણી પીવડાવવાનું, પોતા મારવાના અથવા ટેબલ સાફ કરવાનું એવું કોઈ કામ નથી હોતું. અહીંયા પણ તમારું કામ જે છે એ ક્લેરિકલને સપોર્ટ કરવાનું છે. તો એનો સ્ટાર્ટિંગ સેલેરી પણ તમે જોશો 10મું ધોરણ પાસ હોય ને 28,000 સેલેરી બજારમાં ક્યાં મળે. તો દોસ્તો જે લોકોએ 12મું ધોરણ પાસ કર્યું હોય અને જેમની ઉંમર 18 થી 27 વર્ષની હોય, અહીંયા 18 થી 25 વર્ષ હોય અને આ ફોર્મ તો બહાર પડી જ ગયું છે અને એની લાસ્ટ ડેટ જે છે અહીંયા આ તારીખ બદલાઈ ગઈ છે. એના બદલે 21/7 થઈ છે. 21/7 બેંકના જેટલો, બેંકના સાથે બહાર પડી, બેંકનું લાસ્ટ ડેટ હશે એ પણ અહીંયા લાસ્ટ ડેટ થઈ છે. એકચ્યુઅલી આ પરીક્ષાનું અનાઉન્સમેન્ટ 14મી જૂને થવાનું હતું, એના બદલે 30 તારીખે 30મી જૂને થયું છે. એટલા માટે એને અહીંયા 21 તારીખ સુધી છૂટ આપી છે. અહીંયા તમે જોશો કે ડેટા એન્ટ્રી ઓપરેટર અને ક્લાર્કની પરીક્ષાનો સેલરી 39,000 છે. બેંક ક્લાર્ક કરતાં પણ વધારે સારો પગાર છે. અને દોસ્તો એ પણ ખરું કે સેન્ટ્રલ ગવર્મેન્ટની ઓફિસો નાના ગામડાઓમાં નથી હોતી, મોટા શહેરોમાં જ હોય છે. એટલે તમને મોટા શહેરોમાં કામ કરવાની વધારે સારી તક મળે અને તમે તમારા ફેમિલી સાથે પણ સારા શહેરમાં રહેવાનો તમને મોકો મળે અને એમાં ઘણા ડીએનએસ અનાઉન્સ બધા મળે અને વધારે સારું એક સોશિયલ સ્ટેટસ પણ મળે છે. તે ઉપરાંત
તમે જ્યારે ગ્રેજ્યુએટ થઈ ગયેલા હો તો એ માટેની જાહેર ખબર જે છે એ 2024 આ બંને જાહેર ખબરો 2024માં બહાર પડશે, એટલે કે 2024ની બિગિનિંગમાં આવશે. તો દોસ્તો એનો પગાર પણ અહીંયા 63,000 બેંકના ઓફિસર કરતાં પણ ખૂબ સારો પગાર, સોશિયલ સ્ટેટસ, માન મોભાવાળી અને સિક્યોર જોબ મેળવવા માટેનો આ એક સારો પ્રયત્ન કહી શકાય. અને એ માટે ગ્રેજ્યુએટ પાસ થયેલા હોવા જોઈએ, 18 થી 32 વર્ષની ઉંમર છે. તો દોસ્તો આ એક એવી પરીક્ષાઓ છે કે જેમાં તમને જે કંઈ તૈયારી કરી રહ્યા છો ગુજરાત ગવર્મેન્ટની, એ તૈયારીનો આપણે લાભ એક્સ્ટ્રા લઈ શકો હોય તો લઈ શકીએ છીએ. હવે આપણે જોઈએ કે આ પરીક્ષામાં શું પૂછાય, કેવી તૈયારી કરવાની છે. તો 10મા ધોરણ સુધીનું ગણિત મેં તમને અગાઉ વાત કરી તેમ, એટલે કોમન 10મા ધોરણ સુધીનું જે આપણે કોમન અભ્યાસ કર્યો હોય તે. બીજું 12મા ધોરણ સુધીનું ઇંગ્લિશ અને જનરલ નોલેજ એટલે સામાન્ય બુદ્ધિના પ્રશ્નો એટલે રિઝનિંગ ટેસ્ટ. પ્લસ અહીંયા વધારાનું જે છે તે 10મા ધોરણ સુધીનું સામાજિક વિજ્ઞાન અને સામાન્ય વિજ્ઞાન એટલે બેઝિક સાયન્સ અને સોશિયલ સાયન્સ એ અહીંયા વધારાનું છે, જે બેંકમાં નથી. દોસ્તો અહીંયા જે તૈયારી કરીએ છીએ તો આજે સમજો કે વધારાની તક મળે એવું આપણે ઈચ્છતા હોઈએ તો જ કરવાનું છે. અધરવાઇઝ આપણને જે ગમતું હોય એ જ કરવાનું, આપણને એમાં કોઈ રોકતું નથી. અહીંયા હું તમને કોઈને મિસગાઈડ કરવાનો કે એવો કોઈ ઈરાદો નથી જ. એટલે પ્રશ્ન એટલો જ છે કે આ તો એક નવું ઓપ્શન આવ્યું છે અને એ જે કેરિયર તમને તક મળી રહી છે એ માટે આપણે તક લેવી હોય ના લેવી હોય આપણી મરજીની વાત છે. પણ દોસ્તો મેં એવા ઘણા વિદ્યાર્થીઓ જોયા છે, ગઈકાલે જ એક ગુજરાત હાઈકોર્ટની આસિસ્ટન્ટની પરીક્ષા પતી ગઈ. મેં એવા વિદ્યાર્થીઓ જોયા છે કે જે લોકો ગુજરાત હાઈકોર્ટ આવ્યા હતા બેંક ક્લાર્કની તૈયારી કરવા માટે, અને ગુજરાત હાઈકોર્ટનું ફોર્મ બહાર પડ્યું અને હાઈકોર્ટમાં બધું પરીક્ષા ઇંગ્લિશ મીડિયમમાં લેવાતી હતી. આ દોસ્તો આ એ વાત કહી દઉં કે આ બેંક ક્લાર્કની પરીક્ષા જે છે એ ગુજરાતી મીડિયમમાં પણ લેવાની શરૂ થઈ ગઈ આ વર્ષથી. અને સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષા જે 10મા ધોરણની એન્ટ્રી હતી એ પણ ગુજરાતી મીડિયમ, અને 12મા ધોરણની એન્ટ્રી હતી એ પણ ગુજરાતી મીડિયમ. ફક્ત બેંક ઓફિસર ઇંગ્લિશ મીડિયમ અને ગ્રેજ્યુએટ લેવલ ઇંગ્લિશ મીડિયમ, બાકી બધી પરીક્ષાઓ ગુજરાતી મીડિયમમાં થઈ ગઈ છે. એટલે દરેક સ્ટેટની એવી લગભગ અલગ અલગ સ્ટેટની અલગ અલગ ભાષાઓમાં, મહારાષ્ટ્રમાં મરાઠીમાં થવાની. બેંકની પરીક્ષામાં મોટો ફાયદો એ છે કે તમે જો બેંક ક્લાર્કમાં એપોઇન્ટમેન્ટ મેળવશો એ માટે તમને ગુજરાતી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. એટલે કે ગુજરાતી તમે લખી શકો, વાંચી શકો અને સમજી શકો એ જરૂરી છે. એટલે કે જો ગુજરાતી ઇંગ્લિશ વાંચતા લખતા નહીં આવડતું હોય, સમજતા નહીં હો તો તમને બેંકમાં નોકરી નહીં આપે. એટલે ગુજરાત બહારના વિદ્યાર્થીઓને બેંકમાં ક્લાર્કમાં થવાનો કોઈ સ્કોપ જ નથી. એટલે દોસ્તો આ એક સિક્યોર પ્રોટેક્શન મળી ગયું આપણે પાસ થવા માટેનું. આપણા હરીફો ઘટી ગયા છે, એટલે ફક્ત ગુજરાતી આવડતું હોય એટલા જ આપણા હરીફો છે. એટલે કે સ્ટેટ ગવર્મેન્ટમાં જેટલા હરીફો હતા એના કરતાં પણ ઓછા હરીફો બેંક ક્લાર્કમાં થવાના છે, અને સામે જગ્યાઓ મોટી સંખ્યામાં હોય છે. તો દોસ્તો આજે આ જે પ્રિપેરેશન કરવી છે એના વિશેષ માહિતીની જરૂર પડે અથવા એના કોચિંગ માટેની જે માહિતીની જરૂર પડે તો તમે આ નંબર ઉપર અથવા લિબર્ટીના બધા આ સેન્ટરો ઉપર તમે વધારે માહિતી મેળવી શકો છો. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. દોસ્તો ક્વેશ્ચન નંબર 4 જોઈએ. એક આર્ટિકલ 20% આ પ્રોફિટ એન્ડ લોસનો ક્વેશ્ચન છે. એક નફો લઈને વેચવામાં આવે છે જેની મૂળ કિંમત વેચાણ કિંમત બંને 150 ઓછી કરી દીધી હોત તો જે નફો થતો હતો એના કરતાં 5% વધારે થાય તો મૂળ કિંમત કેટલી થાય તે આપણે શોધવાનું છે. તો દોસ્તો અહીંયા તમે જોશો આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આપણે ધારીએ કે પડતર કિંમત ₹X છે. પડતર કિંમત ₹X હોય તો પડતર કિંમત X હોય તો વેચાણ કિંમત કેટલી થાય? 20% વધારે છે. 20% નફાથી વેચ્યું એટલે એની 120% થઈ ગઈ. તો 120%, રાઈટ. હવે ભાઈ નવી પડતર કિંમત આમાં ₹150 ઓછી કિંમતે ખરીદીએ, ₹150 ઓછી કિંમતે વેચીએ તો શું થાય? એક્સમાં 150 ઓછા થઈ જાય અને 120% એક્સ માંથી 150 ઓછા થાય. તો એનો અર્થ શું થયો કે આપણી નવી વેચાણ કિંમત એમાંથી નવી પડતર કિંમત બાદ કરીએ તો નફો મળે. તો આ આપણી નવી વેચાણ કિંમત થઈ અને આ આપણી નવી પડતર કિંમત થઈ. એનો જે ડિફરન્સ આવે એ નફો થયો. નફો કેટલો થયો? પહેલા 20% હતો, એના બદલે હવે 25% થાય છે.
20% બદલે 5% વધારે એટલે 25% થાય. એટલે કે આ જે નવી વેચાણ કિંમત આવી, આ જે નવી કિંમત જે આવી પડતર કિંમત x માઇનસ 150 ના 25% નફો થયો. એટલે કે અહીંયા આપણે બ્રેકેટ ખોલી નાખીએ તો x ના 120% માઇનસ આ બેનો ક્રોસમાં 150 અને આ બ્રેકેટ ખોલી નાખીએ તો આ x એટલે 100% થયું અને આ 150 પ્લસ 150 માઇનસ ઉડી જવાનું છે. અને અહીંયા તમે જોશો તો x ના 25% માઇનસ 150 ના 25% કરીએ તો 37.5 થાય. દોસ્તો કોઈ પણ સંખ્યાના 25% શોધવું હોય તો આપણે કરવાનું શું? આ જે 100% હોય 150 એના અડધા કરી દઈએ તો 50% થાય 75. એના અડધા કરી દઈએ તો 37.5 થાય. એટલે દોસ્તો કોઈ પણ સંખ્યાના 50% કરવું હોય તો એ સંખ્યાને 2 વખત ટપલી મારીએ એટલે સીધા 25% આઈને ઉભા રહી જાય. તો આ 37.5 થયું. તો દોસ્તો અહીંયા 120% આ અને આ 100% એનો ડિફરન્સ થયો 20%. ને એમાંથી આ 25% જે હોય 25% માંથી 20% બાદ કરીએ તો x ના 5% બરાબર 37.5 થયું. તો આપણે શોધવું છે x ના 100%. કેમ કે આપણી પડતર કિંમત કેટલી હતી? મૂળ કિંમત કેટલી હોય? 100%. તો અહીંયા 5% બરાબર 37.5. તો 100% બરાબર કેટલા? આવું જયારે કરવું હોય ત્યારે દોસ્તો આપણે મોટા ભાગે કરીએ છીએ શું? 37.5 મલ્ટીપ્લાય બાય 100 ડિવાઈડ બાય 5. અહીંયા આપણે એના છેદ ઉડાવીએ અને પછી ગુણાકાર કરીએ તો જ મજા આવે. દોસ્તો એ પદ્ધતિ છોડી દઈએ. એના બદલે અહીંયા સીધો ગુણોત્તર કાં તો વર્ટિકલ ગુણોત્તર કાં તો હોરિઝોન્ટલ ગુણોત્તર સેટ થતો હોય. અહીંયા તમે જોશો આના 10% કરી દઈએ તો ડબલ થઈ ગયું, ડબલ કરીએ તો 75 થાય અને 10%, 10 ના 100 10 વડે ગુણી નાખ્યું તો આ થયું. તો અહીંયા સીધું 750 આપણો જવાબ આવી જાય. તો દોસ્તો આપણે આટલું સમજ સહેલું હોય છતાં પણ આપણે આવું બધું લખવાની આપણી સ્કૂલની આદત પડી ગઈ હોય અને એ આપણે છૂટતી નથી. તો આપણે દોસ્તો બધા ક્વેશ્ચનમાં આપણે ખાસ નાની નાની વાતો છે. ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય. એ કહેવતના જેવું જ અહીંયા પણ આપણે 2-2 સેકન્ડ 5-5 સેકન્ડ બચાવીને મેન્ટલ સ્ટ્રેસ પણ ઓછો કરીશું અને આપણો સમય પણ બચાવીશું અને આપણે ગલતીઓ મિસ્ટેક થવાની શક્યતાઓને આપણે ટાળી દઈશું. અહીંયા તમે છેદ ઉડાવશો તો ભૂલ થવાની, અહીંયા ભૂલ થવાની જ નથી. 5 ના 10 કર્યા, 10 ના 100 કર્યા તો આના ડબલ કર્યા, આના 10 ગણા કર્યા. દોસ્તો આ રીતે આ ક્વેશ્ચનને આપણે ખૂબ જ સરળતાથી સોલ્વ કરી શકીએ. હવે નવું જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચનમાં આપણને 21, 24 અને 27 વડે વિભાજ્ય હોય તેવી નાનામાં નાની પૂર્ણ ઘન સંખ્યા શોધો. દોસ્તો આમ જુઓ તો આ ક્વેશ્ચન ક્યાંથી શરૂ કરવું, કેવી રીતે કરવું એ અઘરું લાગશે કે આ બધામાંથી પૂર્ણ ઘન છે કે નહીં એ જોવા જવું. એ બધી ઝંઝટ છોડી દો. અગત્યનું તો એ છે કે આ બધી સંખ્યા વડે વિભાજ્ય હોય. એટલે કે 21 વડે પણ ભાગી શકાય, 24 વડે પણ ભાગી શકાય અને 27 વડે પણ ભાગી શકાય. તો એનો અર્થ શું થયો? આના 2 ફેક્ટર થયા 3 અને 7, આના 2 ફેક્ટર થયા 3 અને 8, આનો ફેક્ટર એક જ થાય 27 જ થાય. આના ફેક્ટર 2 કરવા જઈએ તો 9 અને 3 થાય, પણ આમાં બંને ફેક્ટર કોમ 3 2 વખત આવે છે એટલે આમાં આ લોજિકલ નથી. પણ એટલે જ તમારો જવાબ જે છે એ 3 વડે ભગાય એવો તો હોવો જોઈએ, 9 વડે ભગાય તેવો હોવો જોઈએ. 9 નો ભાગાકારનો નિયમ છે કોઈ પણ સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તો સંખ્યાને 9 વડે ભાગી શકાશે. તો અહીંયા સરવાળો કરીએ તો 8 દુ 16 અને 9 25, 8 દુ 16 અને 9 25, 25 ને આપણે 9 વડે ભાગી ના શકીએ. આ સંખ્યાને 8 ને 8 16, 16 ને 17 ને 10 27, એટલે આ ભાગી શકે, જવાબ સાચો હોઈ શકે. અહીંયા 8 તરી 24 ને 25 ને 10 35, એટલે 9 વડે ના ભાગી શકાય. તો દોસ્તો એનો અર્થ શું થયો કે વચ્ચેનો આ એક જવાબ સાચો રહ્યો. હવે આ જવાબ જે સાચો હોય તો એને આપણે 9 વડે ભાગીએ એટલે 27 નો ભાગાકારનો નિયમ નથી, પણ એટલે એવું કહી શકાય કે કોઈ સંખ્યાને તમે પહેલા 3 વડે ભાગી દો, 3 વડે ભાગી દો અને પછીથી તમે એને 9 જે જવાબ આવે એને 9 વડે ભગાય. 2 સ્ટેજમાં ભગાવવો જોઈએ, 3 ને 9 બંને વડે ભગાવવું જોઈએ. પહેલા 3 વડે ભાગી દો, જે જવાબ આવે એને 9 વડે ભગાય તો આ સંખ્યાને 27 વડે ભગાશે. 27 નું ઘડિયું આપણને આવડતું નથી એટલા માટે પહેલા 3 વડે ભાગીએ તો 24 તરી 27, 24 તરી 72, અહીંયા કેટલા 2 28, 9 તરીએ 27, વધી પડી 1 10, 3 તરી 9, વધી પડી 1 6 તરી 18. તો દોસ્તો હવે જે આ સંખ્યા આવી 24936
આ સંખ્યાને શું 9 વડે ભાગી શકાય છે? નહીં ભાગી શકાય. આ 9 થયો, આ 9 થયો, પણ આ 9 થતું નથી. એટલા માટે આ જવાબ પણ ખોટો છે. બાકી રહ્યો તે જવાબ સાચો. તો દોસ્તો અહીંયા તમે કોઈ જાતની ગણતરી કરતા નથી, કોઈ જાતનું તમે સ્ટ્રેસ લેતા નથી, તમે વિધાઉટ કોઈ પણ જાતની તમારી એક્યુરેસીનો પ્રોબ્લેમ નથી. ફક્ત તમે આ ભાગાકાર કર્યો અને તમારો જવાબ આવી ગયો. તો એનો અર્થ શું થયો કે મેં તમને જે અગાઉના વિડીયોમાં શીખવાયું છે કે 5 મેથડોથી તમારે છઠ્ઠી મેથડ શીખવાની જરૂર નથી. એ માટે સૌથી પહેલા નંબરનો વિડીયો ખાસ જોજો. દોસ્તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચનમાં આપણને કહ્યું છે કે એ રકમનું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને આપ્યું છે કેટલું? 60 રૂપિયા અને ત્રીજા વર્ષનું વ્યાજ 64 રૂપિયા. 2 વર્ષના અંતે 60 રૂપિયા અને 3 વર્ષના અંતે 64 રૂપિયા. તો વ્યાજનો દર શોધો. એટલે કે આ જે 60 રૂપિયા જે વ્યાજ આવ્યું હતું એનું વ્યાજ થયું 4 રૂપિયા ઉમેરાયું ત્રીજા વર્ષે. આ ત્રીજા વર્ષનું વ્યાજ, તો આ 64 થયા. એટલે એનો અર્થ શું થયો? 60 રૂપિયાનું વ્યાજ 4 રૂપિયા, તો વ્યાજનો દર શોધવો હોય તો 100 રૂપિયાનું કેટલું? 20 વડે ભાગીએ તો 3, 20 વડે ભાગીએ તો 5. તો અહીંયા 20 ભાગ્યા 3 બરાબર 6.233%. તો દોસ્તો અહીંયા તમે જોશો કે આપણે જે ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ એમાં તમારું જે નોલેજ છે કોન્સેપ્શિયલ એ આપણી પાસે હતું તો આપણે સમજી શકીએ છીએ. એટલે ખાસ ધ્યાન રાખજો દોસ્તો કે તમારી પાસે કોન્સેપ્શિયલ નોલેજ હોવું બહુ જરૂરી છે. અને એ હોય તો આપણે એટલું શીખી રહ્યા છીએ અહીંયા આપણે કેલ્ક્યુલેશનને સ્પીડી, ફાસ્ટર અને વિધાઉટ મિસ્ટેક એક્યુરેસી સાથે કરીએ છીએ. તો દોસ્તો ફરી પાછા મળીએ છીએ આપણે પાર્ટ નંબર 7માં. વિશ યુ ઓલ ધ બેસ્ટ.